મુદ્રાસ્ફીતિ અથવા ઇન્ફ્લેશન સંબંધિત નીચેના નિવેદનો પર વિચાર કરો. 1. કોર ઇન્ફ્લેશનમાં ખાદ્ય પદાર્થો, પેય પદાર્થો, શાકભાજી અને ઈંધણ જેવા કાચા તેલ જેવી અસ્થિર વસ્તુઓનો સમાવેશ કરાતો નથી, જેને હેડલાઇન ઇન્ફ્લેશનના માપ માટે ઉપયોગમાં લેવાય છે. 2. ઉર્જિત પટેલ સમિતિએ મુદ્રાસ્ફીતિના લક્ષ્ય નિર્ધારણના ઉપાય તરીકે WPIની સરખામણીએ CPIની ભલામણ કરી હતી. 3. હાલનું મુદ્રાસ્ફીતિ લક્ષ્ય સમિતિની ભલામણ મુજબ, જેમાં 4%નો લક્ષિત મુદ્રાસ્ફીતિ દર રાખવામાં આવ્યો છે, તેમાં +2%નું ભિન્નતા સ્વીકાર્ય છે. ઉપરોક્તમાંથી કેટલા નિવેદનો સાચા છે? A. ફક્ત 1, B. ફક્ત 2, C. બધા 3, D. કંઈ પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C. બધા 3. તો તેનો વિશ્લેષણ તરફ જોઈએ તો મુદ્રાસ્ફીતિની કોર ઇન્ફ્લેશનમાં ખાદ્ય પદાર્થો, પેય પદાર્થો, શાકભાજી અને ઈંધણ જેવી અસ્થિર વસ્તુઓનો સમાવેશ કરવામાં આવતો નથી, જેનો ઉપયોગ હેડલાઇન ઇન્ફ્લેશનના માપ માટે થાય છે. તેથી નિવેદન 1 સાચું છે. ઉર્જિત પટેલ સમિતિએ મુદ્રાસ્ફીતિ લક્ષ્ય નિર્ધારણના ઉપાય તરીકે WPIની તુલનામાં CPIની ભલામણ કરી હતી. તેથી નિવેદન 2 પણ સાચું છે. હાલનું મુદ્રાસ્ફીતિ લક્ષ્ય સમિતિની ભલામણ મુજબ, જેમાં 4%નો લક્ષિત મુદ્રાસ્ફીતિ દર નિર્ધારિત છે અને +2%નું ભિન્નતા કાર્ય છે. તેથી નિવેદન 3 પણ સાચું છે. નીચે આપેલા પૈકી કયું એકીકૃત વાયુમાન અને નિયંત્રણ પ્રણાલીનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? 1. એક રાડાર પ્રણાલી જે ફક્ત ભૂમિ આધારિત ખતરાઓને શોધવા માટે ઉપયોગમાં લેવાય છે. 2. એક આવી પ્રણાલી જે હવાઈ ક્ષેત્રનું વ્યવસ્થાપન કરવા અને અતિરિક્તતાને ઘટાડવા માટે વિવિધ વાયુ રક્ષા સંપત્તિઓમાંથી ડેટાને એકીકૃત કરે છે. 3. નાગરિક વિમાન પરિવહન નિયંત્રણ માટેની સંચાર પ્રણાલી. 4. વૈશ્વિક હવાઈ ક્ષેત્રની દેખરેખ માટેની ઉપગ્રહ આધારિત પ્રણાલી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2. એકીકૃત વાયુ કમાન્ડ અને નિયંત્રણ પ્રણાલી એટલે કે IACCS ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી છે, જે એક જાહેર ક્ષેત્રની એસ્પેસ અને ડિફેન્સ ઇલેક્ટ્રોનિક કંપની છે. આ એક સ્વયંસંચાલિત કમાન્ડ અને નિયંત્રણ પ્રણાલી છે, જે વિવિધ વાયુ રક્ષા સ્ત્રોતોમાંથી ડેટાને એકીકૃત કરે છે, જેમ કે ભૂમિ આધારિત રાડાર, વાયુમાર્ગ સંવેદનો, નાગરિક રાડાર સંચાર નોડ્સ અને ભારતીય વાયુસેનાના કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રો. IACCSનું ઓવરલેપિંગ રડાર અને રેડિયો ડેટા કવરેજ અસહકાર હવાઈ ક્ષેત્રના વ્યવસ્થાપનમાં મદદ કરે છે અને અતિરિક્તતાને ઘટાડે છે. અતઃ વિકલ્પ 2B સાચો છે. સંઘ લોકસેવા આયોગની શક્તિઓ, કાર્યો અને માળખાથી સંબંધિત જોગવાઈઓ બંધારણના કયા ભાગમાં આપવામાં આવે છે? A. ભાગ 14, B. ભાગ 15, C. ભાગ 16, D. ભાગ 17. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ A. ભાગ 14. સંઘ લોકસેવા આયોગ એક સંવૈધાનિક સંસ્થા છે. ભારતીય સંવિધાનના ભાગ 14માં અનુચ્છેદ 315 થી 323 હેઠળ આયોગની રચના, સભ્યોની નિમણૂક અને નિષ્કાસન તેમજ આયોગની શક્તિઓ અને કાર્યોને લગતી જોગવાઈઓ આપવામાં આવી છે. તેથી વિકલ્પ A સાચો છે. નીચે આપેલા કયા પૈકી અનુચ્છેદ હેઠળ સર્વોચ્ચ ન્યાયાલયના તત્કાલીન ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે? A. અનુચ્છેદ 110, B. અનુચ્છેદ 119, C. અનુચ્છેદ 127 અને D. અનુચ્છેદ 132. સાચો જવાબ છે વિકલ્પ C. અનુચ્છેદ 127. ભારતના મુખ્ય ન્યાયાધીશ બંધારણના અનુચ્છેદ 127 હેઠળ સર્વોચ્ચ ન્યાયાલયના તત્કાલીન ન્યાયાધીશોની નિમણૂક કરે છે. જ્યારે કોઈ સત્ર માટે ન્યાયાધીશોની પૂરતી સંખ્યા ન હોય, ત્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ કોઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને તદ્દન ન્યાયાધીશ તરીકે જાહેર કરવા વિનંતી કરે છે. નિમણૂક કરાયેલા ન્યાયાધીશ પાસે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સમાન શક્તિઓ અને ફરજો હોય છે. તેથી વિકલ્પ C સાચો છે. નીચે આપેલા યુગ્મ પર વિચાર કરો, જેમાં એક બાજુ કાર્ય અને બીજી બાજુ ઉદ્દેશ આપવામાં આવ્યા છે. કેક્ટસ લીલી. બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન ભારતીય સેના અને વાયુસેનાનું ઓપરેશન વિજય. કારગિલ યુદ્ધ દરમિયાન ક્ષેત્ર ફરી મેળવવા માટે ભારતનું અભિયાન. સિંદૂર 2025. પહેલગામ આતંકી હુમલા બાદની પ્રસાદી કાર્યવાહી. આ ઉપરોક્ત યુગ્મમાંથી કેટલા યુગ્મ યોગ્ય રીતે મળેલા છે? A. ફક્ત 1, B. ફક્ત 2, C. બધા 3, D. કોઈ નથી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C. આપેલા તમામ. ઓપરેશન કેક્ટસ લીલી વર્ષ 1971માં ભારત-પાક યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન ભારતીય સેના અને વાયુસેનાએ કરવામાં આવેલા હવાઈ હુમલાનું અભિયાન હતું. તેથી યુગ્મ 1 સાચો છે. ઓપરેશન વિજય 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની બળોએ કબજે કરેલી જમીન ફરીથી મેળવવા માટે ભારતનું સૈનિક અભિયાન હતું. તેથી યુગ્મ 2 પણ સાચો છે. ઓપરેશન સિંદૂર 2025 એ એપ્રિલ 2025માં થયેલા પહેલગામ આતંકી હુમલાના પ્રતિસાદમાં ભારત દ્વારા શરૂ કરાયેલા અભિયાન છે, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન નિયંત્રિત જમ્મુ કાશ્મીરમાં નવા આતંકવાદી ઢાંચાઓને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું. તેથી યુગ્મ 3 પણ સાચો છે. આથી વિકલ્પ C. આપેલા તમામ યુગ્મો સાચા છે. બટાપેસ્ટ સંધિ 2001, પેરિસ કન્વેન્શન 1998 અને બર્ન કન્વેન્શન 1928 વારંવાર કયા સંદર્ભમાં સમાચારમાં જોવા મળે છે? A. બુદ્ધિ પ્રમાણ હક, B. પર્યાવરણ સંરક્ષણ, C. વેપાર અને વાણિજ્ય, D. વૈશ્વિક સ્વાસ્થ્ય પહેલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ A. બુદ્ધિ પ્રમાણ હક.
વિશ્વ બુદ્ધિ સંમતિ સંસ્થા WIPO સંયુક્ત રાષ્ટ્રની સૌથી જૂની વિશિષ્ટ એજન્સીઓમાંની એક છે, જેની સ્થાપના વર્ષ 1967માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ક્રિએટિવ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું અને વૈશ્વિક સ્તરે બૌદ્ધિક સંપત્તિનું રક્ષણ કરવું છે. ભારત વર્ષ 1975માં WIPOનો સભ્ય બન્યો હતો અને IPR સંબંધિત નીચેની WIPO સંચાલિત આંતરરાષ્ટ્રીય સંધિઓ અને સંમેલનોનો પણ સભ્ય છે. 1. બુડાપેસ્ટ સંધિ 2001 પેટેન્ટ પ્રક્રિયા માટે સૂક્ષ્મજીવોના ભંડારની આંતરરાષ્ટ્રીય માન્યતા માટે. 2. પેરિસ કન્વેન્શન 1998 ઔદ્યોગિક સંપત્તિના રક્ષણ માટે. 3. બર્ન કન્વેન્શન 1928 સાહિત્યિક અને કળાત્મક કૃતિઓના રક્ષણ માટે. આથી વિકલ્પ એ બૌદ્ધિક સંપત્તિ અધિકાર યોગ્ય છે.